આજે તો સવારમાં જ ભાણો કાઢવા ગયો તો ત્યારે ગટરની અંદર પડી ગયો. खत्म बाय बाय टाटा गुड बाय गया. જય સિયારામ દોસ્તો, આજે આપણે જવાનું હતું વાડીએ અને વાડીએ જઈને આપણે જે થાંભલા હતા એ કાઢવાના હતા, એટલે આપણે જઈશું અત્યારે વાડીએ. તો ચાલો હવે આપણે બધા જઈએ વાડીએ. ગામની શેરીઓ વીનતો વીનતો હું નીકળી ગયો વાડીએ, ને એમાંય આપણે જોયું તો વાડીએ શેરીઓના રસ્તા તો કંઈક આવા કાદાવાળા જ ભીડા હોય છે. પછી મિત્રો સામે મને એક લારું દેખાણું. આ લારું ગઈઠિયા વખતનું છે હો. હવે આ જુઓ મિત્રો, આ તમને શું લાગે છે? આ તો તમને રાજમહેલ જ લાગતો હશે ને, પણ ના, એવું નથી. આ તો એક ઘર છે ને, ઘર બનાવી રહ્યા છે, એટલે તમને લાગે છે કે ડિઝાઇન રાજમહેલ જેવી કરી છે. તો હવે આપણે અહીંથી નીકળી જઈશું વાડી તરફ. હજી તો રાજમહેલ પાસેથી નીકળ્યો જ હતો તો ત્યાં જ કારણે બધા કાકા આવી ગયા કે હાલ તારે વાડી આવું છે. મેં કીધું હા, મારે તો આવું જ છે ને, મને હાલવામાં તો બહુ આરાસળ છે, એટલે હું શું પછી બધા કાકાના મોટરસાઇકલની અંદર પાછળ બેસી ગયો અને અમે બંને ચાલવા મહિના ગામની છે. પછી શું બધા ભાઈને તો એમની જાનુડીનો ફોન આવ્યો હતો, એટલે એ તો ફોનની અંદર વાતો કરતા હતા ને લેહ લદ્દાખ વાળા રસ્તે થઈને અમે બંને નીકળી ગયા વાડી તરફ. ને એમને જવાનું હતું હળવદ કામેથી, એટલે મારે પણ વાયસ મેળ પડી ગયો, કારણ કે મને હાલવું તો બહુ પડે છે. એટલે અત્યારે બાઇકની અંદર બહુ મજા આવે છે. ફાઇનલી દોસ્તો બાવડા વીનતો વીનતો પોગી ગયો આપણી વાડી પાસે, ને હવે ચડવાનો છે મારે આ બંધ. ઓહો વાડી આવીને જોયું તો આ જીસીબી તો બધું બહાર પીટી નાખી છે, બધા જ વાયર બહાર બધું તોડી નાખ્યું છે, થાંભલા પણ પાડી દીધા છે. હવે આપણે આ બધા થાંભલા કાઢવા પડશે ને બધું કામકાજ કરવું પડશે. ઓહો, મારે તો આવું ને આવું રોજ. આ તમને જે ટાવર દેખાય, ના ના ના, ટાવર નથી, આ થાંભલો છે ને. આ થાંભલાને આપણે કાઢવાના છે. આ બધા જેટલા પણ તમને આગળ થાંભલા દેખાય બધા જ આપણે આજે થાંભલા કાઢવાના છે ને. થાંભલાને કાઢીને અનબોક્સિંગ કરવાનું છે. તો ચાલો થાંભલા કાઢ. થાંભલો કાઢતો ત્યારે પહેલો ઝટકો માર્યો પણ થાંભલો નો નીકળ્યો, પછી બીજો ઝટકો માર્યો તોય પણ થાંભલો નો નીકળ્યો, પછી ત્રીજો ઝટકો માર્યો તોય પણ નીકળ્યો, ચોથા ઝટકે બજરંગબલીનું નામ લીધું. જય બજરંગબલી. તા તો એ હું ગયો લો. ફાઇનલી ફ્રેન્ડ, આપણે જે થાંભલા કાઢવાના હતા એ થાંભલા હવે કાઢી લીધા છે ને. બધા થાંભલા આ રીતે ભેગા કરીને હવે આપણે તમને હું સામે બતાવું અહીંયા કણે લઈ જવાના છે. શેઢો તો તમે જુઓ કેટલો લાંબો છે. આ શેઢેથી થાંભલા પોગાડવાના છે. બસ આટલા આજના મિની વ્લોગમાં બસ આટલું જ. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.